આપનું સ્વાગત છે મોડ્યુલ 4 નાણાકીય આયોજનમાં। દરેક સફળ બિઝનેસ માટે માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ પૈસાનું યોગ્ય આયોજન પણ ખૂબ જ જરૂરી છે। આ મોડ્યુલમાં આપણે શીખીશું પૈસા કેવી રીતે કમાવા અને સાચવવા, ખર્ચને કેવી રીતે નિયંત્રિત કરવો અને નફો કેવી રીતે વધારવો। ઘણી વખત બિઝનેસ ચાલે છે પણ પૈસા હાથમાં નથી રહેતા, કારણ કે નાણાકીય આયોજન સચોટ નથી હોતું। તેથી જો તમે તમારા બિઝનેસને આગળ વધારવા માંગો છો તો નાણાકીય આયોજન સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચાલો હવે આપણે આ વિષયને સરળ રીતે સમજીએ। આ મોડ્યુલમાં આપણે નાણાકીય આયોજનના મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે શીખવાના છીએ। સૌપ્રથમ અમે સમજશું કે નાણાકીય આયોજન શું છે અને તેનું મહત્વ શું છે। પછી અમે નાણાકીય આયોજનના ઘટકો અને જરૂરિયાત વિશે જાણીશું। આગળ અમે શીખીશું કે બજેટ કેવી રીતે બનાવવું। ત્યારબાદ અમે સમજશું કે મૂડી ક્યાંથી મેળવી શકાય। પછી અમે શીખીશું કે વસ્તુ કે સેવાની યોગ્ય કિંમત કેવી રીતે નક્કી કરવી। અને સૌથી મહત્વનું, અમે શીખીશું રેકોર્ડ કીપિંગ, એટલે કે આવક અને ખર્ચની નોંધ રાખવી। અંતમાં અમે સમજીશું કે ખર્ચને કેવી રીતે નિયંત્રિત કરી શકાય। આ બધા મુદ્દાઓ તમને તમારા બિઝનેસને મજબૂત બનાવવા મદદ કરશે। ચાલો હવે એક મુદ્દાને સરળ રીતે સમજીએ। નાણાંનું યોગ્ય સંચાલન કરવા માટે નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી છે। તેમાં બજેટ બનાવવું, બચત કરવી, યોગ્ય જગ્યાએ રોકાણ કરવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું આવરી લેવાય છે। સાથે સાથે રોકડ નાણાંનો યોગ્ય ઉપયોગ અને તેની દેખરેખ રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। આવક એટલે તમારા વ્યવસાયમાંથી મળતા પૈસા। ઉદાહરણ તરીકે, જો તમે ચા વેચો છો તો તમને 500 રૂપિયા પ્રતિ દિવસ મળી શકે, અથવા સિલાઈ કામમાંથી 300 રૂપિયા પ્રતિ દિવસ આવક થઈ શકે છે। ખર્ચ એટલે વ્યવસાય ચલાવવા માટે થતા બધા ખર્ચ, જેમ કે ભાડું, કાચો માલ, મજૂરી અને લાઇટ બિલ। આ બધું મળીને તમારો કુલ ખર્ચ બને છે। નફો એટલે તમારી આવકમાંથી ખર્ચ કાઢ્યા પછી બાકી રહેતા પૈસા। સરળ રીતે નફો બરાબર આવક ઓછા ખર્ચ। ઉદાહરણ તરીકે, જો તમારી આવક 1000 છે અને ખર્ચ 700 છે તો તમારો નફો 300 રૂપિયા થશે। જો તમે આવક અને ખર્ચને સારી રીતે સમજશો તો જ સાચો નફો મેળવી શકશો। નાણાકીય આયોજનમાં કેટલાક મુખ્ય મુદ્દાઓ ખૂબ મહત્વપૂર્ણ છે। સૌ પ્રથમ આપણે સમજવું પડે કે શું અમારી જરૂરિયાત છે અને શું ઈચ્છા છે। ત્યારબાદ અમે ધ્યાન આપવું પડે આવક અને ખર્ચ પર। જ્યારે આપણે આવકમાંથી ખર્ચ કાઢીએ ત્યારે આપણને મળે છે નફો, અને સૌથી મહત્વપૂર્ણ છે રોકડ પ્રવાહ, એટલે કે પૈસા ક્યારે આવે છે અને ક્યારે જાય છે તેની સમજ। આ બધા મુદ્દાઓને સારી રીતે સમજવાથી આપણે આપણા બિઝનેસનું નાણાકીય આયોજન મજબૂત બનાવી શકીએ છીએ। નાણાકીય આયોજનના 4 મુખ્ય આધાર છે: આવક, ખર્ચ, નફો અને રોકડ પ્રવાહ। આ 4 બાબતોને સારી રીતે મેનેજ કરશો તો તમારું બિઝનેસ મજબૂત બનશે। બજેટ એટલે નાણાકીય યોજના, જે આપણને જણાવે છે કે ચોક્કસ સમયગાળા દરમિયાન કેટલા પૈસા આવશે અને કેટલા ખર્ચ થશે। સામાન્ય રીતે બજેટ 1 વર્ષ માટે બનાવવામાં આવે છે। બજેટ બનાવવાથી આપણે ખર્ચને નિયંત્રિત કરી શકીએ છીએ અને નફો વધારી શકીએ છીએ। જ્યારે આપણે નવો વ્યવસાય શરૂ કરીએ ત્યારે પૈસાની જરૂર પડે છે। આ માટે નાણાં મેળવવાના કેટલાક મુખ્ય સ્ત્રોત છે: લોન, અનુદાન, ક્રાઉડફંડિંગ અને સ્વભંડોળ। લોન એટલે બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી મળતી નાણાકીય મદદ। આ રકમને આપણે નિર્ધારિત સમયગાળામાં વ્યાજ સાથે પાછી ચૂકવવી પડે છે। અનુદાન એટલે સરકાર અથવા સંસ્થા દ્વારા મળતી નાણાકીય મદદ। લોનથી વિપરીત આ રકમ પાછી ચૂકવવાની જરૂર નથી। ક્રાઉડફંડિંગમાં ઘણા લોકો નાની રકમ આપીને તમારા બિઝનેસને મદદ કરે છે। આ રીતે એક મોટી રકમ એકત્ર થાય છે। સ્વભંડોળ એટલે તમારી પોતાની બચત અથવા સંપત્તિનો ઉપયોગ કરીને બિઝનેસ શરૂ કરવો। તેમાં તમને સંપૂર્ણ નિયંત્રણ મળે છે, પણ જોખમ પણ તમારું જ હોય છે। સાચું બજેટ અને યોગ્ય નાણાંનો સ્ત્રોત પસંદ કરશો તો તમારો બિઝનેસ મજબૂત બનશે। આ સ્લાઇડમાં આપણે રોજિંદી આવક અને ખર્ચ કેવી રીતે નોંધવું તે સમજશું। આ ટેબલમાં 2 ભાગ છે: ડાબી બાજુ આવક, ઇન્કમ, જમણી બાજુ જાવક, એક્સપેન્સ। કઈ રીતે ભરવું? 1. દરરોજની તારીખ અહીં લખવી। 2.
આવક ઇન્કમ આજે તમને જેટલા પૈસા મળ્યા હોય, જેમ કે પગાર, રોજગાર, વેચાણ વગેરે. 3. કુલ રકમ તે દિવસની કુલ આવક અહીં લખવી. હવે જમણી બાજુ. 4. જાવક એક્સપેન્સ દિવસ દરમિયાન તમે જ્યાં ખર્ચ કર્યો, જેમ કે ઘર ખર્ચ, દૂધ, ભાજી, મુસાફરી વગેરે. 5. કુલ રકમ તે દિવસનો કુલ ખર્ચ અહીં લખવો. છેલ્લે શું કરવું? નીચે કુલ આવક ઉમેરવી, કુલ જાવક ઉમેરવી અને છેલ્લી લાઇનમાં કુલ આવક ઓછા કુલ જાવક બચત સેવિંગ્સ. મહત્વ શા માટે? આ નાની આદતથી આપણે સમજીએ છીએ કે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. અનાવશ્યક ખર્ચ ઓળખી શકીએ, બચત વધારી શકીએ, ભવિષ્ય માટે સારી યોજના બનાવી શકીએ. દરરોજ માત્ર 5 મિનિટ આપીને આ ટેબલ ભરો. આ તમારી આર્થિક સ્વતંત્રતા તરફનો પહેલો પગલું છે. આ સ્લાઇડમાં આપણે સમજશું કે વ્યવસાય શરૂ કરવા અથવા વધારવા માટે મૂડી ક્યાંથી મેળવી શકાય. 1. બેંક અને સરકારી યોજનાઓ. સૌથી પહેલું સ્ત્રોત છે બેંક અને સરકારી યોજનાઓ, જેમ કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. નાના, મધ્યમ અને માઇક્રો વ્યવસાય માટે લોન મળે છે. આ લોન વેપારી બેંકો અને સહકારી બેંકો દ્વારા આપવામાં આવે છે. આવી યોજનાઓથી ઓછા વ્યાજે અને સરળ રીતે નાણાં મળી શકે છે. 2. મિત્રો અને પરિવાર. અનૌપચારિક સ્ત્રોત. બીજું મહત્વપૂર્ણ સ્ત્રોત છે મિત્રો અને પરિવાર. શરૂઆતમાં લોકો ઓળખાણમાંથી જ રોકાણ કરે છે. વિશ્વાસ હોવાને કારણે સરળતાથી મદદ મળે છે. આ એક સરળ અને ઝડપી વિકલ્પ છે, પણ સ્પષ્ટ સમજૂતી રાખવી જરૂરી છે. 3. ક્રાઉડ ફંડિંગ. આજકાલ એક નવો વિકલ્પ છે ક્રાઉડ ફંડિંગ. ઇન્ટરનેટ દ્વારા ઘણા લોકો પાસેથી નાના ફાળો એકઠો કરવો, તમારા વિચારો લોકોને સમજાવીને નાણાં મેળવવા. આ ખાસ કરીને નવા અને ક્રિએટિવ બિઝનેસ માટે ઉપયોગી છે. 4. માઇક્રો ફાઇનાન્સ, નાના લોન પ્લેટફોર્મ્સ. કેટલાક પ્લેટફોર્મ્સ નાના વ્યવસાય માટે ખાસ લોન આપે છે. લાયસન્સ, સાધનો, પરિવહન, ભાડા જેવા ખર્ચ માટે મદદ નાના ઉદ્યોગકારોને આગળ વધારવામાં સહાય કરે છે. વસ્તુ કે સેવાની સાચી કિંમત નક્કી કરવી વ્યવસાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમામ ખર્ચનો હિસાબ રાખવો જરૂરી છે. કાચો માલ, સ્ટોક, મજૂરી અને અન્ય ખર્ચ. ખરીદી અને વેચાણની કિંમત સ્પષ્ટ રાખવી જોઈએ. સાથે સાથે રોજના રેકોર્ડ લખવા, આવક-જાવકનો હિસાબ રાખવો, દરેક ખર્ચ નોંધવો. આથી આપણે નફો સમજવા અને વ્યવસાયને સારી રીતે ચલાવવા મદદ મળે છે. રેકોર્ડ કીપિંગ એટલે વ્યવસાયના તમામ વ્યવહારોનો યોગ્ય હિસાબ રાખવો. જો વ્યવસાયનું પ્રમાણ સામાન્ય હોય અને તમે ટેકનોલોજીથી અજાણ હો, તો પેપર લેજર એક સરળ અને સીધો વિકલ્પ છે. તમે બેઝિક લેજર બુક અથવા વનરાઇટ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો, જેમાં કાર્બન પેપર દ્વારા દરેક એન્ટ્રીને અલગ એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવે છે, પરંતુ તેમાં રિપોર્ટ બનાવવામાં વધુ સમય લાગે છે અને ખર્ચ પણ વધે છે. સ્પ્રેડશીટ પણ એક સારો વિકલ્પ છે, ખાસ કરીને નાના વ્યવસાય માટે. એકવાર સેટ થઈ જાય પછી તે પેપર લેજર જેવી સરળ બને છે અને ડેટાને સરળતાથી વધુ શક્તિશાળી એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ટ્રાન્સફર કરી શકાય છે. નાના વ્યવસાય માટે એકાઉન્ટિંગ સોફ્ટવેર પણ ખૂબ ઉપયોગી છે, જે દુકાન, સેલ્સ અથવા ગ્રોસરી સ્ટોર માટે સારી રીતે કામ કરે છે અને યોગ્ય રીતે સેટ કરવામાં આવે તો એકાઉન્ટિંગને સરળ અને ઝડપી બનાવે છે. જો તમે આવી સિસ્ટમ સાથે કામ કરો છો, તો એકાઉન્ટન્ટ અથવા બુકકીપર પહેલેથી જ યોગ્ય પ્રોગ્રામ સેટ કરી શકે છે અને તમે તેને સરળતાથી ઉપયોગ કરી શકો છો. ઉપરાંત, વ્યવસાય વિશિષ્ટ પ્રોગ્રામ્સ જેમ કે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સમાં પોઈન્ટ ઓફ સેલ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ જેવી સુવિધાઓ હોય છે અને જો તમારું બજેટ અનુરૂપ હોય તો આવા પ્રોગ્રામ્સ તમારા વ્યવસાયને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવી શકે છે. આ સ્લાઇડમાં આપણે ગ્રાહકની માહિતી અને વેચાણનો રેકોર્ડ કેવી રીતે રાખવો તે સમજશું. અહીં નામ અને સ્થળ જેવી મૂળભૂત માહિતી લખવામાં આવે છે, જેથી ગ્રાહકને ઓળખવામાં સરળતા રહે. આ પ્રકારનો રેકોર્ડ ખાસ કરીને દુકાન અથવા વેપારમાં ખૂબ ઉપયોગી છે, કારણ કે તેનાથી આપણે જાણ કરી શકીએ કે કોણ ગ્રાહક છે અને ક્યાંથી આવે છે. નીચે ભાગમાં વેચાણ સંબંધિત વિગતો અને કુલ રકમનો હિસાબ રાખવામાં આવે છે, જેનાથી દિવસના વ્યવહારને ટ્રેક કરવો સરળ બને છે. આવા યોગ્ય રેકોર્ડ રાખવાથી વ્યવસાય વધુ સુવ્યવસ્થિત બને છે, ભૂલો ઘટે છે અને ભવિષ્યમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે. કેશ ફ્લો ફોર્મેટ. તારીખ, વિગત અથવા નામ, આવક, પૈસા આવ્યા, ખર્ચ,
પૈસા ગયા બેલેન્સ. કેશ ફ્લો બનાવતા સમયે આપણે 5 મુખ્ય બાબતો લખવી જરૂરી છે. તારીખ, વિગત અથવા નામ, આવક એટલે કે પૈસા આવ્યા, ખર્ચ એટલે કે પૈસા ગયા અને છેલ્લે બેલેન્સ. આ રીતે રોજિંદો હિસાબ રાખવાથી આપણને પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની સ્પષ્ટ સમજ મળે છે.